मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम। 16 કશાયોનું સ્વરૂપ આખું થઈ ગયું હતું. એના બાદ આપણે 9 નો કશાયની ગાથા આપણે ગ્રહણ કરી હતી અને એમાં આપણે આ ગાથામાં કેટલા હતા? ગાથા નંબર 21 ગ્રહણ કરી હતી. તો ગાથા નંબર 21 માં 9 નો કશાયોમાંથી માત્ર 6 નો કશાયો નું વિવેચન આવે છે. એમાંથી સૌથી પહેલું નો કશાય છે હાસ્ય. હાસ્ય નો કશાય ચારિત્ર મોહનીય કર્મ. એ ધ્યાન રાખવાનું. તો હવે મેન તો આપણે શું જોયું હતું કે નો કશાય, એને નો કશાય શા માટે કહેવાય છે? નો આ વર્ડ છે ને નો, એનું મિનિંગ જ થાય છે કે જે સહચારી છે કે સાથે રહેલા છે, સાથે રહેવું. નો આ વર્ડનું મિનિંગ છે કે સાથે રહેવાનું અને પાછળ છે કશાય, એટલે કે જે કશાયના સાથે જ રહેનારા હોય છે. સાથે હોય તો જ એનું અસ્તિત્વ હોય, નહીં તો નહીં હોય. અથવા તો એ કશાયોને નું આવેશ કરવા માટે એ પ્રેરણા રૂપ બને છે. એટલે કે ઇન્સ્ટિગેટિંગ ફેક્ટર કહેવાય ને, કોઈ એક ઇન્સ્ટિગેટ કરે અને પછી એટલે એક વ્યક્તિ બીજાને ઇન્સ્ટિગેટ કરે તો સામેવાળાને ગુસ્સો આવે, એટલે કે જે ઇન્સ્ટિગેટિંગ ફેક્ટર છે, એટલે કે કશાયના ઉદય કરાવવા માટે આ ઇન્સ્ટિગેટિંગ ફેક્ટર છે એ છે નો કશાયો છે. એનું એ ઉદય કરાવવા માટે નિમિત્ત રૂપ બને છે. તો એને કહેવાય છે નો કશાયો. કેટલા છે? 9 છે. 9 નો કશાયો છે. તો પહેલું શું છે? અને આ નો કશાય ચારિત્ર મોહનીય કર્મો છે. એમના કારણે શું થાય છે? આત્માનું જે સ્થિરતા નામક ગુણ છે એનું ઘાત થઈ જાય છે અને આત્મા પોતાના જે સ્વ સ્વરૂપ છે, સ્વભાવમાં સ્થિર રહી શકતો નથી. એ વિભાવમાં ચાલ્યો જાય છે વારંવાર. એના જે સ્વ સ્વરૂપ છે, સ્વાભાવિક ગુણો છે, એમાં રમણતા એ કન્ટિન્યુઅસલી કરી નથી શકતો, કારણ કે સ્થિરતા ગુણનો જ ઘાત થાય છે. એટલા માટે અસ્થિરતા રહેલી હોય છે. એટલે કે વિભાવમાં એ વારંવાર રમવા લાગે છે. સ્વથી હટીને પરમાં ચાલ્યું જાય છે. સ્વભાવમાંથી હટીને ક્યાં જાય છે? પરમાં જાય છે. પરભાવ વિભાવ દશામાં ચાલ્યું જાય છે. તો આવા છે આ 9 નો કશાયો. 9 પ્રકારના નો કશાયો. તો સૌથી પહેલું છે હાસ્ય નો કશાય ચારિત્ર મોહનીય કર્મ. એ શું છે તે સમજી લઈએ. આ કર્મો કેવા હોય કે આ આત્માનું જે ગંભીરતા ગુણ છે ને, ગંભીર વ્યક્તિ કેવા હોય કે કાંઈ પણ સામે કોઈ પણ આવા અલગ અલગ પ્રકારની ચેષ્ટાઓ કરે, કોઈક એકદમ નોનસેન્સ જેવા જોક્સ પણ સંભળાવે તો પણ એને હાસ્ય નહીં આવે, કારણ કે એ વ્યક્તિમાં ગંભીરતા નામક ગુણ છે એ વધારે પ્રગટેલું છે. એટલા માટે તે ગંભીર બનીને રહે અને સાંભળે. આવા પછી હસે નહીં કે આવી રીતે બધું એને કોઈ પણ ડામાડોલ કરી નહીં શકે. એનું જે આત્માનું જે ગુણ છે, સ્વાભાવિક ગુણ છે ગંભીરતા, એટલે આપણને બનવું કેવું? ગંભીર બનવું જોઈએ. બરાબર? તો ગંભીરતા ગુણને જ ઢાંકી નાખે છે હાસ્ય નો કશાય ચારિત્ર મોહનીય કર્મ. તો એ પણ હવે એ આ કર્મના કારણે શું થાય છે? જીવને નિમિત્ત મળે કે નિમિત્ત ન મળે, એટલે નિમિત્ત સહિત અથવા તો નિમિત્ત વગર જ જીવને હસવું આવી જાય છે. હસવું એટલે કે લાફ્ટર. એને હસવું આવી જાય છે, હસવું છૂટી જાય છે. તો નિમિત્ત એટલે કે શું? કેવા કેવા નિમિત્ત મળે કે જેમ કે કોઈક સમજો કે કોઈક આવા હોય ને, આપણે જોયું હશે સ્ટેન્ડઅપ કોમેડી શોઝ હોય કે કપિલ શર્માનું શો હોય, તો એ કેવા ત્યાં એક્ટિંગ કેવા કરે? એક્ટિંગ્સ કરે, મોઢાના એવા એવા હાવભાવ કરે કે એક્ટિંગ કરે, એક્શન્સ કરે, મિમિક્રી કરે, અથવા તો જોક્સ સંભળાવે. તો આવા બધા જે પણ વસ્તુઓ થાય ને આપણી સમક્ષ, આવા દૃશ્યો દેખાય કે સંભળાય આપણને જોક્સ, તો ત્યારે શું થાય છે? હસવું આવી જાય છે ને. આવી રીતે હસવું આવી જાય. અને હસતા આ હસવું આ પણ શું છે? એક તો આ છે. બીજું કોઈ સમજો કે પ્રશંસા આપણી કરે, બહુ વધારે પ્રશંસાના ફૂલ ચડાવે, તો આપણને ત્યારે પણ હસી છૂટી જાય. તો ત્યારે એ સમજી લેવાનું કે હસી છૂટી જતી હોય ને તો સમજી લેવાનું કે આપણામાં ગંભીરતા ગુણ છે નહીં. એટલે આપણે વિભાવ દશામાં અહીંયા ચાલ્યા ગયા છે. આ શું છે? આ વિભાવ દશા છે. બીજું આપણે બધા એક્સપિરિયન્સ કર્યું જ હશે કે જ્યારે પણ આપણને હસવાનું આવી જતું હોય ને, તો એ ત્યારે આપણે વિભાવ દશામાં ચાલ્યા ગયા છીએ.
તો ત્યારે માત્ર આપણા આત્મા પીડાતો નથી, આત્માને તો પીડા થાય જ છે, પણ સાથે સાથે શું થાય છે, હસતા સમયે શું થાય છે, અહીંયા મોઢો દુખી જાય, પેટ પણ દુખી જાય, એટલે કે જે આત્માને તકલીફ થાય છે, સાથે સાથે શરીરને પણ થોડી ઘણી તકલીફ થતી હોય છે. તો આવું હોય છે આ વિભાવ દશા, એ ધ્યાન રાખવાનું. એટલે કે આપણને આ શું કરવાનું, હાસ્યનો કશા ચારિત્ર મૌન્ય કર્મ જ્યારે ઉચકતું હોય, ઉદય આવેલું હોય, ત્યારે શું કરવાનું, વી શુડ ટ્રાય ટુ કંટ્રોલ આર સેલ્સ, કંટ્રોલ કરવા પ્રયત્ન કરવાનો અને ગંભીર બનવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. ભગવાન કેવા હતા, હસતા હતા, આવી રીતે હા હા કરીને લોટપોટ થઈને હસતા નહીં હતા, પણ ગંભીર રહેતા હતા. તો એ સ્વભાવમાં આવી રીતે રહેવું પ્રયત્ન કરવાનું. બરાબર. તો આવી રીતે નિમિત્ત સાથે, આવી રીતે નિમિત્ત સહિત પણ હસવું આવી જતું હોય અને નિમિત્ત વગર પણ હસવું આવી જતું હોય છે. તો એ કેવી રીતે સમજો કે સામે આવી રીતે બાહ્ય કારણ ભલે નહીં હોય, ત્યાં અહીંયા કોઈ અહીંયા જોકર કે કોઈક એવું કોમેડિયન નહીં હોય કે કોઈ દૃશ્ય આવું નહીં હોય, છતાં પણ પહેલાનું આ વ્યક્તિને કંઈક પ્રસંગ યાદ આવી ગયું કે આવી અમુક કોઈ ફની ઘટના ઘટી હતી, એને આવી રીતે યાદ આવી ગયું, સ્મરણમાં આવી ગયું, તો એના કારણે પછી એને હસવું આવી જાય. તો આવી રીતે નિમિત્ત સહિત અથવા તો નિમિત્ત વગર, તો બંનેનું આવી રીતે કારણ જે છે ને, હસવું આવી જાય, તો એનું કારણ શું છે, હસવું શા માટે આવે છે, આ કર્મોના ઉદયના કારણે આવે છે. હાસ્યનો કશા ચારિત્ર મૌન્ય કર્મોના ઉદયના કારણે, એ ધ્યાન રાખવાનું. પછી બીજું નો કશાય છે, શું છે, રતિ નો કશાય ચારિત્ર મૌન્ય કર્મો. તો આ શું છે, આ કર્મો છે એ આત્માનું જે ઉદાસીનતા નામનું ગુણ છે એનું ઘાત કરે છે અને ઢાંકે છે. તો હવે આ કર્મો છે એના કારણે શું થાય છે, જ્યારે પણ આવી રીતે જીવને સમજો કે અનુકૂળ સુખ સામગ્રી મળી જાય, જેમ કે એને હવે કાર બહુ ગમે છે, એને આ મળી ગઈ, સાથે એને કારમાં ફાસ્ટ ડ્રાઈવ કરીને જે હવા આવે છે ત્યારે જે એને સ્પર્શ થાય છે, જે પણ જેવું શીતલ સ્પર્શ, મૃદુ સ્પર્શ કે જેવું પણ સ્પર્શ થાય છે, એની અનુભૂતિ થાય છે, એ પણ એને બહુ ગમે છે. આ એને આવી જે સિચ્યુએશન છે એને એ પોતાના માટે અનુકૂળ લાગી રહી છે, વળી આ સુખ સામગ્રી પણ મળી ગઈ છે. તો આવી રીતે વ્યક્તિને જ્યારે સુખ સામગ્રીને આવી રીતે કોઈ પણ સમજો કે આ વસ્તુ મળી ગઈ છે, કોઈકના માટે કોઈ વ્યક્તિ હોય, કોઈકના માટે કોઈક પ્રિય એવું વ્યક્તિ હોય, તો કોઈકને વસ્તુ કે વ્યક્તિ આવું પ્રિય હોય એ મળી જાય, તો ત્યારે એને કેવી ફિલિંગ થાય છે, પ્રીતિની અનુભૂતિ થાય છે, આનંદની જે અનુભૂતિ થાય છે, ખુશીની અનુભૂતિ થાય છે. એટલે કે જીવને એ સિચ્યુએશન ગમે છે. તો એ જે ગમવાનું જે અહીંયા જે ગમે છે ને, જે અનુભૂતિ થાય છે ને, એને જ રતિ કહેવાય છે. બરાબર. એટલે કે એને રતિ થાય છે એ કહેવાય છે. આ તો આ શા માટે આ બધું ગમે છે, આ રતિ નો કશા ચારિત્ર મૌન્ય કર્મોના કારણે એને ગમે છે. તો એ ધ્યાન રાખવાનું કે આ રતિ ચારિત્ર મૌન્ય કર્મો કેવા છે, એ ઉદાસીનતા નામના ગુણનો ઘાત કરે છે. એટલે કે આત્માનું સ્વાભાવિક નેચરલ ઓરિજિનલ નેચર કેવું છે, ઉદાસીન છે. એટલે કે કંઈ પણ આવું મળી પણ જાય ને, હવે ભગવાન છે, અરિહંત ભગવંત છે, બરાબર, અહીંયા અરિહંત ભગવાન છે, કેવલ જ્ઞાની અવસ્થામાં છે, તો તેઓ પોતાના તેઓએ શું કર્યું છે, સંપૂર્ણ પ્રકારથી મૌન્ય કર્મોની જે બધી જ પ્રકૃતિઓનો ઘાત, એટલે એનું નાશ કરી દીધું છે ને સંપૂર્ણપણે. એટલા માટે એમના પાસે રતિ નો કશા ચારિત્ર મૌન્ય કર્મો પણ નથી. તો ત્યારે એટલે સમજી લેવાનું કે એમને કોઈ અનુકૂળ સુખ સામગ્રી મળે, જેમ કે એમના પાસે કેવલ જ્ઞાન બાદ શું હોય, અષ્ટ મહાપ્રાતિહાર્યો હોય, 34 જે હોય શું હોય, અતિશયો હોય. બરાબર. એ બધું દરેક પ્રકારે એમને શું હોય, સુખ સામગ્રી જોઈ ને આસપાસ. ઇન્દ્ર જેવા, ઇન્દ્ર ત્યાં શું કરે, ચામર વીંજતા હોય, છત્ર હોય, પછી ચાલવા માટે કેવી રીતે જમીન નહીં હોય, પણ નવ સુવર્ણ કમલ હોય, આવી જતા હોય, જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં આવી જાય. પણ એ બધી સિચ્યુએશન્સની અંદર શું તેમને રતિ થાય છે, એટલે કે ગમે છે, એટલે એવું કઈ ફિલિંગ નથી થતી કે અનુકૂળ સુખ સામગ્રી વ્યક્તિ કઈ પણ મળી જાય છે, છતાં પણ પ્રીતિ કે આનંદની
અનુભૂતિ નથી થતી કે એ ગમે છે, હા ચાલો મને આ ગમે છે, સુવર્ણ કમળ આવી ગયા મને ગમે છે, અષ્ટમહાપ્રાતિહાર્ય દ્વારા જે સુખ, જે પણ ફિલિંગની અનુભૂતિ થાય છે એ ગમે છે, એવું ક્યારેક કહેતા હોય છે, એવું ફીલ પણ નથી કરતા પ્રભુ, કારણ કે એમને રતિ નો કશા ચારિત્ર મોહન્ય કર્મોનું સંપૂર્ણ નાશ કરી દીધું છે. નાશ કરવાના કારણે ઉદાસીનતા નામક જે ગુણ છે એ સંપૂર્ણ પ્રગટ થઈ ગયું છે, એટલા માટે તે ઉદાસીન રહે છે. બધું મળ્યા છતાં પણ ઉદાસીન ભાવમાં રહેલા હોય છે, આત્માના સ્વાભાવિક અવસ્થામાં. એ ધ્યાન રાખવાનું. તો આ કર્મો નિમિત્ત કે નિમિત્ત વગર એ ઉદયમાં આવી જતા હોય છે. પછી છે અરતિ નો કશાય ચારિત્ર મોહન્ય કર્મો. તો અરતિ નો કશા ચારિત્ર મોહન્ય કર્મો કેવા હોય છે? આત્માના જે કેવું છે ગુણ? સહજ આનંદ ગુણ છે. સહજ આનંદ એટલે કે સહજાનંદ ગુણ છે, એને ઢાંકે છે કે એનું ઘાત કરે છે. તો આ આત્માનો સહજ આનંદ છે એ આત્માના સ્વાભાવિક નેચરલ ઓરિજિનલ નેચર છે, એનું સ્ટેટ છે, સ્વાભાવિક દશા છે, પણ એને ઢાંકી નાખે છે. એટલા માટે શું થાય છે? આ કર્મોના ઉદયના કારણે જીવને જ્યારે પણ સમજો કે કોઈક એવી પ્રતિકૂળ સિચ્યુએશન કે સામગ્રી કે વસ્તુ કે વ્યક્તિ કંઈ પણ મળી જાય, તો ત્યારે એને શું થાય છે? આવું અપ્રીતિ લાગે છે, અથવા તો કઈ કે મને આ ગમતું નથી, આ ભોજન મને ગમતું નથી. કેટલી વખત આપણે કહીએ છીએ ને કે આમ મને ગમતું નથી, આ સોંગ જે પ્લે થાય છે મને ગમતું નથી, આ જગ્યા મને ગમતી નથી, આ વસ્તુ વ્યક્તિ મને ગમતો નથી, આવી રીતે ડિસલાઇક જેવું. એટલે કે અણગમાની અનુભૂતિ જે થાય છે એને કહેવાય છે અરતિ. તો એનું કારણ કોણ છે? આ અરતિનો કશા ચારિત્ર મોહન્ય કર્મો એનું કારણ છે, એનું ઉદય એનું કારણ છે. અને આ સહજાનંદ જે આત્માનો જે ગુણ છે એનું ઘાત કરે છે. તો એના કારણે આ ગુણનું ઘાત થાય છે, તો એના કારણે શું થાય છે? સહજતાથી એટલે કે નેચરલી જે આનંદની અવસ્થામાં રહેનારો જે આત્મા છે ને, સહેજતાથી નેચરલી એટલે કઈ પ્રયત્ન કર્યા વગર એમ જ આનંદની અવસ્થામાં જ રહેલું હોય આત્મા. એટલે કેવી રીતે આત્મિક સુખની અનુભૂતિ જે થતી હોય છે ને નેચરલી, તો એ થતી નથી. બરાબર? એટલે કે કેવી પણ સિચ્યુએશન આવી જાય, પ્રભુ કેવા હોય છે હમણાં જ આપણે કહ્યું, આફ્ટર કેવલ જ્ઞાન કેવા હોય, અથવા તો સિદ્ધ ભગવંતો પણ કેવા હોય. આપણે અરિંદ ભગવાનની વાત કરીએ, કેવલ જ્ઞાન બાદ તેઓએ જે મોહનીય કર્મોની બધી પ્રકૃતિઓનો નાશ કરી દીધું છે, ક્ષય કરી દીધું છે. એટલા માટે હવે એમને સહજાનંદ ગુણ જે છે તો એમની અનુભૂતિ થયેલી છે, સંપૂર્ણપણે પ્રગટેલું છે. એટલા માટે એમનું આત્મા એટલે એમની આજુબાજુ સમજો કોઈ આવું વ્યક્તિ પણ આવી જાય ને, કે સમજો કે કોઈ એકદમ રોગિષ્ટ વ્યક્તિ હોય, કે અથવા તો આજુબાજુ એમ તો એમના અતિશયના કારણે રોગો બધા મટી જાય ઓબ્વિયસલી, પણ એવી કોઈ પણ સિચ્યુએશન હોય કે કોઈ પણ એવું એટલે જે આપણને નોર્મલી બીજા મનુષ્યોને ગમતું નહીં હોય ને, એવી સિચ્યુએશન કે વસ્તુ કે વ્યક્તિ પણ આસપાસ પણ આવી જાય ને, તો પણ પ્રભુને આવું અણગમોની અનુભૂતિ નહીં થાય. બરાબર? કારણ કે એમની સહજાનંદ ગુણ એટલે કે કન્ટિન્યુઅસલી તેઓ સહજાનંદ ગુણમાં તેઓ રમી રહ્યા છે, આત્માના ગુણોમાં રમી રહ્યા છે. સહેજતાથી તેમને સહજાનંદની અનુભૂતિ કન્ટિન્યુઅસલી થઈ જ રહેલી છે. એટલા માટે કાંઈ પણ કેવું પણ આસપાસ આવે, કાંઈ પણ કેવા પણ પૂતગલો આવે, છતાં પણ અણગમાની ફિલિંગ જ નહીં થાય, અનુભૂતિ જ નહીં થાય. કારણ કે અરતિનો કશા ચારિત્ર મોહનીય કર્મોનું સંપૂર્ણ તેમને ક્ષય કરી નાખ્યું છે. ધ્યાન રાખવાનું. બરાબર? પછી આગળ છે હા, અને બીજું આ નિમિત્ત કે નિમિત્ત વગર પણ એમનું ઉદય થઈ શકે છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે રતિ ઇઝ રતિ એન્ડ અરતિ ઇક્વિવેલન્ટ ટુ રાગ એન્ડ દ્વેષ? તો એ આપણે સમજી લઈએ. તો રાગ દ્વેષ જે છે ને એ મોહનીય કર્મના સ્વરૂપ છે, એ પહેલા યાદ રાખવાનું. બરાબર? રાગ અને દ્વેષ શું છે? મોહનીય કર્મનું સ્વરૂપ છે. આપણે જ્યારે શું જોયું હતું? 4 પ્રકારના કષાયો જોયા હતા: ક્રોધ, માન, માયા, લોભ. તો દ્વેષ છે એ શેમાં આવે છે? ક્રોધમાં આવે છે. ક્રોધ કષાયનો ભાગ છે.
અને જે રાગ છે એ શું છે? એ લોભ કષાયનો ભાગ છે, એનું સ્વરૂપ છે. બરાબર? એટલે ક્રોધ અને લોભ એની અંદર જ આવી જાય છે રાગ અને દ્વેષ. એટલે એ કષાયોમાં આવી જાય છે. રાગ દ્વેષ શેમાં આવે છે? કષાયમાં આવે છે. બરાબર? રાગ દ્વેષ કષાયમાં આવે છે. પણ રતિ અરતિ એ શું છે? નો કષાયો છે. એ ધ્યાન રાખવાનું. એટલે કે આ શું છે? સહચારી છે. રતિ અરતિ નો કષાયો છે, એટલે કે કષાયોની સાથે રહેનારા. નો એટલે કે સહચારી, એટલે કે સાથે રહેનારા, કષાયોની સાથે રહેનારા, અથવા તો એને એને ઇન્સ્ટિગેટિંગ ફેક્ટર બનાવનારા એવા છે રતિ અરતિ. એટલે કે કેવું સમજો કે આપણને સમજો કે કોઈક એવી વસ્તુ કે વ્યક્તિ મળી ગઈ જેના ઉપર આપણને બહુ એવું એટલે સમજો કે રતિ થઈ ગઈ છે, એટલે કે ગમે છે, તો ત્યારે પછી ધીરે ધીરે પછી રાગ પણ આવી જાય. એટલે રતિ જે છે ને, રતિ આવે, રતિનું ઉદય થાય કે ચાલો મને આ જે કાર છે એના વિષયો ગમે છે, એટલે એનું વર્ણ છે, લાલ વર્ણ છે કે પિંક વર્ણ છે, તો એ મને ગમે છે. એટલે કે આ પૂતગલનું જે શું છે ગુણધર્મ, લાલ વર્ણ એ ગુણધર્મ આ પૂતગલોનું મને ગમે છે, એટલે કે રતિ થાય છે. અથવા તો કંઈક ખાવાનું છે, ખાવાનું કંઈક પાવભાજી છે, અભક્ષ્ય વસ્તુ છે, પૂતગલ છે, એનું ટેસ્ટ, એનું જે ટેસ્ટ છે કે વર્ણરસ, વર્ણ ગંધ રસ સ્પર્શ રસ છે, તો એ રસ છે જે પાવભાજી છે એનું રસ છે જેવું છે, અથવા તો ગુલાબજામુન સમજી લો એનું મધુર મધુર રસ છે, તો એ વિષય ઉપર એ ગમે છે, એટલે કે રતિ થાય છે. તો પછી રતિના કારણે પછી એનું સહચારી એવું કશાયને એનું ઇન્સ્ટિગેટિંગ ફેક્ટર બને છે, પછી એના ઉપર રાગ થવા લાગે છે. એટલે રાગ થયું એટલે કે શું થયું? સીધો કશાય, કશાયો આવી ગયા ને. એટલે કે પેલા રતિનો કશાય આવ્યો, એટલે કે ગમે છે. બરાબર? એના વિષયો ગુણધર્મોનું ભોગવટો કરવાનું ગમે છે, અને એનું ભોગવટા કરતા સમયે એના ઉપર આસક્તિ ભાવ સાથે આપણે એનો ભોગવટો કર્યો, એટલે ખાવાનું કર્યો, એના કારણે એના બાદ પછી એને કોને ઉચકાવે છે, કોને લઈ આવે છે, ઇન્સ્ટિગેટ કરે છે? કશાયોને. એટલે કે હવે રાગને હવે લાવી દેશે. એટલે રાગ સહિત આપણે આ ગુલાબજાંબુ હવે ખાઈ રહ્યા છીએ, એના કારણે પછી ચીકણા પાપ કર્મોનું બંધ થાય છે આપણું. એટલે આવી રીતે તે ઉચકાવી, એટલે કે પ્રેરણા સ્ત્રોત બને છે આ નો કષાયોના. એ ધ્યાન રાખવાનું. અને આપણે જેમ કહ્યું કે રાગ શું છે, એવું ક્વેશ્ચન છે ને કે રાગ એટલે શું, તો તે લોભમાં આવી જાય છે, લોભની અંદર. તો હવે આપણને લાગે હવે લોભમાં અને અહીંયા શું છે, કનેક્શન શું છે? તો લોભ એટલે કે શું? આપણે પેલા જોયું કે લોભ એટલે કે શું, કે રાગ જેવું છે, એટલે કે શરીર ઉપર જ્યારે આપણને મમત્વ ભાવ રહેલું હોય છે એને જ લોભ કહેવાય છે. તો આપણને શું છે, શરીર જે આપણને મળેલું છે, જે જીભ મળેલી છે, એના ઉપર બહુ રાગ રહેલું છે, કે અથવા તો કોઈ આ પરાઈ વસ્તુઓ છે, પૂતગલો છે, એના ઉપર આપણને લોભ રહેલું છે કે બહુ ટેસ્ટી છે, આ મારો લડ્ડુ છે, મારું મારું ગુલાબજામુન છે. તો આવી રીતે રાગ આવી જાય છે. એટલે કે લાભ ઇઝ અ સ્વરૂપ ઓફ લોભ. એટલે આ રાગ કશાય છે. રાગ દ્વેષ આર કશાય, એકદમ યાદ રાખવાનું. રતિ અરતિ નો કશાયો છે, એકદમ યાદ રાખવાનું. અને કેવી રીતે એ એકબીજાને લાવે છે તે પણ આપણે એક્ઝામ્પલ દ્વારા હમણાં સમજી લીધું, એ ધ્યાન રાખવાનું. બરાબર? અને અરતિ પણ કેવી રીતે લાવે છે? હવે સમજો કે કોઈક અહીંયા શું છે, કોઈક એવું વ્યક્તિ છે જે એને આ વ્યક્તિ ગમતો નથી, અહીંયા અહીંયા આવી જાય છે, સામે આવી જાય છે, અથવા તો એની સાથે જ બેસવાનું થાય છે. હવે બેસવું પડે છે એને. તો પછી શું થાય છે? હવે એને એ ગમતો નથી. બરાબર? એ વ્યક્તિનો સહવાસ એને ગમતો નથી. એટલે કે શું? અહીંયા અરતિ, અણગમો એટલે કે અરતિ સમજી લેવાનું. એટલે કે આ નો કશાય નો અહીંયા ઉદય થયો છે. તો હવે આ નો કશાય છે એ કોને લાવશે? કોનું પ્રેરણારૂપ કોનું બનશે? કશાયોનું. અને કોને લાવી મૂકશે? ધીરે ધીરે કરીને એ ક્રોધને પણ લાવી શકશે. ક્રોધ એટલે કે દ્વેષ, દ્વેષ ભાવ. તો ધીરે ધીરે આ જે છે ને એના ભાવો હજી વધારે શું થશે? તીવ્ર બની જશે.
એટલે અણગમો છે અને પછી છતાં પણ એ જતો નથી, એની સાથે જ એને બેસવું પડે છે આખો દિવસ. ધીરે ધીરે કરીને શું થશે, એને આ અરતી છે એ કશાયોને લાવી મૂકશે. તો ક્રોધનો આવેશ એને આવી જશે, ક્રોધનો ભયંકર આવેશ આવી જશે, ગુસ્સો આવી જશે, દ્વેષ ભાવ આવી જશે, તિરસ્કાર ભાવ આવી જશે આ વ્યક્તિ ઉપર. તો આવી રીતે એ એકબીજાને લાવે છે, ધ્યાન રાખવાનું. તો આપણે સમજી લીધું એક્ઝામ્પલ સહિત. એટલે અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે ભલે અરતિ થયો આપણને તો શું કરવાનું, અણગમો થયો તો ત્યાં આપણને આ દબાવી દેવાનું. પણ શું કરવા, સમજો કે બીજું આપણે એક્ઝામ્પલ લઈએ, સમજો કે કોઈક ખાવાની વસ્તુ છે, કોઈક અથવા તો કોઈક શું છે, કોઈક જગ્યા એ ચાલી ચાલીને એક એવી જગ્યા ઉપર આવી ગયો જ્યાં ગટર છે, તો અહીંયા એને ગંધ આવે છે, બરાબર. તો વર્ણ ગંધ રસ સ્પર્શ હોય પૂતગલનું, એવું કેરેક્ટરિસ્ટિક તો હોય જ. તો હવે આ ગંધના એટલે કે આ પૂતગલનું જે પૂતગલો છે એના નાકમાં જાય છે અને એના ભોગવટાના કારણે જે એનું વિષય છે, જે એનું દુર્ગંધ છે, દુર્ગંધી જે વિષય છે એના ઉપર એને અણગમો થાય છે એના ભોગવટામાં. તો હવે એનો ભોગવટો કરે છે, એને કરવું પડે છે, અહીંયા એની વાસ આવી જ રહી છે કન્ટિન્યુઅસલી, બરાબર. તો એ ભોગવટામાં એને અણગમો થાય છે અને એના ઉપર એને પછી શું કરે છે, શું ભેળવે છે, દ્વેષને ભેળવે છે. એટલે કે કશાયનું અહીંયા સેવન કરી નાખે છે. તો એના કારણે પછી એને ચીકડા પાપ કર્મોનું બંધ થાય છે. એટલા માટે શું કહે છે પ્રભુ શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે કે કોઈ પણ પૂતગલોના વિષયોના ભોગવટું જો કરવું પડે તો એના જે પૂતગલોના 23 વિષયો હોય, તો આપણને કોઈક વિષયો ગમે અને નહીં ગમે, બરાબર. કોઈક વિષયો ગમે એટલે કે સુગંધ ગમે, ગમે એટલે કે રતિ, બરાબર. એટલે કોઈક સુગંધ ગમે અને સ્પર્શો હોય, જેમ કે સોફ્ટ મૃદુ સ્પર્શ હોય, શીતલ સ્પર્શ, શીતલ એટલે શીત સ્પર્શ, એ બધા સ્પર્શો આપણને ગમે. અને કોઈક વર્ણગંધ અને કોઈક વર્ણ ગમે જોવા, આકાર ને બધું જોવા ગમે, ને રસ કોઈક મધુર ને એવા એવા સારા સારા રસો ગમે આપણને, સારા લાગે, ગમવાનું એટલે કે રતિ આવી ગયું, બરાબર. રતિનો કશાય આવી ગયું. અને કોઈક પૂતગલોના 23 ગુણધર્મો માંથી આપણને કોઈક જે આ છે ગુણધર્મો એના ઉપર અણગમો થાય, ગમે નહીં. કોઈક પૂતગલોના જે વિષયો છે એનો ભોગવટો કરતા આપણને નહીં ગમે, જેમ કે દુર્ગંધ છે, કે કાળો વર્ણ છે, કે કર્કશ સ્પર્શ છે, એ બધા છે એમાં, તો એ આપણને ગમતા નથી. એટલે કે શું એનું મિનિંગ કે અરતિ આવી ગયું, બરાબર. એટલે કે રતિ અરતિ અહીંયા આપણે કરી દીધું, એનું ઉદય થઈ ગયું, બરાબર. નો કશાયનું ઉદય અહીંયા થઈ ગયું. પણ પ્રભુ શું કહેતા હોય કે કોઈક પૂતગલો ગમે નહીં ગમે એ પણ નહીં થવું જોઈએ, આપણને ન્યુટ્રલ રહેવું જોઈએ. છતાં પણ ગમો અણગમો થઈ જાય તો પછી આગળ નેક્સ્ટ સ્ટેપ આપણને શું નહીં કરવાનું, એનામાં રાગ દ્વેષ ભેળવાનું નહીં. શું નહીં ભેળવાનું? રાગ અને દ્વેષ, બરાબર. એટલે કે હવે આ અમુક પૂતગલોના ગુણ, જે પૂતગલોના ગુણધર્મો છે એના ભોગવટા કરતા સમય રતિ થાય છે, તો એમાં પછી આસક્તિપૂર્વક આપણને ભોગવટો કરશું તો રાગ થશે, એ નથી કરવાનું, એટલે ઇન્વોલ્વ નથી થવાનું અહીંયા. અથવા તો કોઈક જે પૂતગલો છે 23 વિષયો છે, પૂતગલોના આટલા 23 ગુણધર્મો છે, એના ભોગવટામાં આપણને અણગમો થાય, ગમતા નહીં હોય કોઈકમાં, તો એના ઉપર દ્વેષ ભાવ કે તિરસ્કાર ભાવ નહીં કરવાનો, કે કેવું રફ ચાદર છે નથી ગમતી, કે કેવું ગરમ સ્પર્શ છે, ગરમી કેટલી ચાલી છે, એટલે ત્યાં પછી દ્વેષ ભાવ તિરસ્કાર ભાવ એ નથી કરવાનું. તો એ આ ડિફરન્સ છે, આપ સમજી લીધું હશે હવે તો, બરાબર. તો આ ડિફરન્સ છે. હવે આગળ આપણે ચાલશું શોક નો કશાય ચારિત્ર મૌન્ય કર્મ, ચોથો નંબર. તો અહીંયા જે શોક એટલે કે શું, તે એ આત્માનું જે અહીંયા અશોક લખવાનું છે, ગંભીરતા રોંગ છે. શોક ઇઝ, શોકનો ઓપોઝિટ છે અશોક. અશોક કોઈ વ્યક્તિનું નામ આપણે સાંભળ્યું છે, એટલે નામ નથી. શોકનો ઓપોઝિટ છે અશોક, એટલે શોક વગરની અવસ્થા એટલે કે અશોક. તો અશોક અવસ્થાના જે અવસ્થા છે એને ઢાંકનાર જે કારણ વર્ગણાના પૂતગલ સ્કંધો છે એને કહેવાય છે શોક નો કશાય ચારિત્ર મૌન્ય કર્મો. તો આ કર્મોના ઉદયના કારણે શું થાય છે, જીવને જ્યારે પણ કોઈ
કોઈ પ્રિય વસ્તુ હોય કે વ્યક્તિ હોય ને એને કોઈ રમકડો ગમતો હોય કે કોઈ મમ્મી પપ્પા બહુ ગમતા હોય આ બાલિકાને, તો એની સાથે જો વિયોગ થઈ ગયો, એ દૂર ચાલી ગયો, એ ટેડી બેર જે છે એનાથી કોઈ છીનવી લીધો, કોઈ અથવા તો કોઈ એને ગમતો નથી એવું કોઈ ટોય આપી દીધું, અથવા તો કે એને કોઈ ગમતી નથી એવી કોઈક એની મોટી બહેન સાથે એને રહેવા પડ્યું કે બહુ સ્ટ્રિક્ટ છે અને એને ગમતી નથી, અપ્રિય છે, તો એની સાથે એનો સંયોગ થઈ ગયો, તો ત્યારે એને શું આવશે? રડવું આવશે, તે ધડાધડ રડશે, અથવા તો દુઃખી થઈ જશે, અથવા તો શોકની અવસ્થામાં ચાલી જશે, અથવા તો એની માતા પિતા સાથે એનું શું થઈ ગયું? વિયોગ થઈ ગયો, એટલા માટે પછી ડિપ્રેશનમાં ચાલ્યું જાય બાળક. એટલે મરણ ક્યારેક મૃત્યુ પણ થઈ જાય ને, વડીલોનું મૃત્યુ થઈ જાય તો ત્યારે પછી કેટલાક સમય સુધી ડિપ્રેશનમાં ચાલ્યો જાય, માથું કૂટે, પછી છાતીઓ કૂટે, આવી રીતે કરે. એટલે જે અંદરથી ઘણી તકલીફ થતી હોય છે, એકદમ રડવું આવે, ડિપ્રેશનમાં ચાલ્યો જાય, અપસેટ રહે, એ બધું જે થાય છે ને કોના કારણે? આ શોકનો નો કશાય ચારિત્ર મૌન્ય કર્મોના કારણે થાય છે. બરાબર? એટલે કે જ્યારે નિમિત્ત મળે, એટલે કે જેમ કે અપ્રિય વસ્તુ મળી, સાથે સંયોગ થયો, અને અપ્રિય વસ્તુ સાથે વિયોગ થઈ ગયો. સંયોગ થાય કે વિયોગ થાય, એ પણ પ્રિય વસ્તુ સાથે સંયોગ થાય, અપ્રિય વસ્તુ સાથે સંયોગ થાય અને પ્રિય વસ્તુનો વિયોગ થાય. તો આવી રીતે નિમિત્ત મળે તો ત્યારે શું થાય? શોકનો કશા ચારિત્ર મૌન્ય કર્મોનો ઉદય થાય, અને આવી રીતે શોકમાં જાય વ્યક્તિ, ડિપ્રેશનમાં જાય, દુઃખી રહે, રડે, કેટલાક તો સુસાઇડ કરવા પણ તૈયાર થઈ જાય, પ્રેરાઈ જાય, મરવાનું મન થાય, એ અથવા તો એવા જે સિચ્યુએશન્સ, જે ફિલિંગ થતી હોય છે ને એ વખતે જે અનુભવાય છે ને એ દુઃખ, જે એ સહન નથી કરી શકતો, અથવા તો સહન પણ કરી પણ શકે, તો એ બધાને શું કહેવાય? શોક કહેવાય છે. શોકની અવસ્થા, કે શોકનો કશા ચારિત્ર મૌન્ય કર્મોના ઉદયના કારણે થાય છે બધું જીવને. એ બધું ટ્રાય કરવાનું કે આપણને શું કરવાનું? સમભાવે સહન કરવાનું પ્રેક્ટિસ કરવાનું, એ ધ્યાન રાખવાનું. બરાબર? અને નિમિત્ત વગર પણ એ થઈ શકે છે. જેમ કે કેવી રીતે થઈ શકે છે નિમિત્ત વગર? નિમિત્ત નહીં મળે એટલે કે સમજો કે પૂર્વ કંઈક એના સાથે કોઈક દુર્ઘટના ઘટેલી હતી, કોઈકે એના સાથે કંઈક આવું દુર્વ્યવહાર કર્યું હશે, કે સંભળાવ્યું હશે, કે કંઈ પણ પહેલા ઘણા સમય પહેલા વિયોગ થઈ ગયું હશે કોઈક પ્રિય વસ્તુ કે વ્યક્તિ સાથે, તો એ જ્યારે એને યાદ આવે, આવું દુઃખદ કોઈ અપ્રિય કે દુઃખદ પ્રસંગ એને યાદ આવી જાય અચાનક, તો ત્યારે પછી શું થાય? શોકનો કશા ચારિત્ર મૌન્ય કર્મો ના કારણે પછી એ શોકમાં ચડી જાય છે જીવ. તો આવા હોય છે આ નો કશાયો, એ ધ્યાન રાખવાનું. પણ એ ધ્યાન રાખવાનું કે હવે આપણે શું કહ્યું કે નો કશાય, એટલે કે આ નો કશાય શું કરે? શું લાવે? રાગ દ્વેષને લાવે છે, કશાયોને લાવે છે ને. તો આવી રીતે દુઃખી થઈ જાય વ્યક્તિ, તો રડતા પછી શું થાય? ક્યારેક ક્રોધની અવસ્થા આવી જાય કે બસ થઈ ગયું, હવે મને જીવવું નથી, બહુ ભયંકર ક્રોધ આવી જાય કે આ સિચ્યુએશન મારી સાથે શા માટે થાય છે? તો આવી રીતે દ્વેષ ભાવ થઈ જાય, તિરસ્કાર ભાવ આવી જાય, ક્રોધ આવી જાય. એટલે કે આવી રીતે શોકનો કશાય પછી શું લાવે છે? કશાયોને લાવે છે. એટલા માટે આપણને એ નહીં કરવાનું. અથવા તો કોઈક જે પ્રિય વસ્તુ એ ચાલી ગઈ એનાથી, તો એના ઉપર પછી રાગ વધતું જાય, ને મને જોઈએ. બરાબર? એટલે કે શોક પછી રાગને પણ લાવી શકે, દ્વેષને પણ લાવી શકે, કોઈ પણ કશાયોને લાવી શકે, એ ધ્યાન રાખવાનું. માન પણ લાવી શકે, માયાને પણ લાવી શકે. જરૂરી નથી કે ક્રોધ અને રાગ દ્વેષને જ લાવે. બરાબર ને? કોઈ પણ કશાયને લાવી શકે છે, ધ્યાન રાખવાનું. પછી આવે છે ભય. 5th નંબર છે ભય નો કશાય ચારિત્ર મૌન્ય કર્મો. તો આ કર્મો કેવા હોય છે? આત્માના જે નિર્ભયતા નામક જે ગુણ છે, નિડર હોય ને, બ્રેવ હોય, ફિયરલેસ કહેવાય, તો એ પણ શું હોય? બ્રેવ પર્સન હોય, ફિયરલેસ પર્સન હોય, તો એનામાં સમજી લેવાનું કે નિર્ભયતા નામક ગુણ છે એ વધારે પ્રગટેલું છે. એ આત્માનું કેવું છે? સ્વાભાવિક દશા છે નિર્ભય રહેવું, ફિયરલેસ રહેવું એ આત્માનો સ્વાભાવિક નેચરલ સ્ટેટ છે. તો એનું ઘાત કરી નાખે છે આ ભય નો કશા ચારિત્ર મૌન્ય કર્મ.
તો એના હવે આ કર્મના કારણે જીવને શું શું થાય છે, કેવા કેવા ડર લાગે છે, અલગ અલગ પ્રકારના. એક તો છે ઇહલોક ભય. ઇહલોક ભય એટલે કે શું છે? ઇહલોક એટલે કે એનું મીનિંગ શું લેવાનું કે આ લોક નહીં, આ લોકનું નથી મીનિંગ, એ ધ્યાન રાખવાનું. મીનિંગ ગડબડ થઈ જશે. ઇહલોકનું મીનિંગ આ લોક નથી, પણ શું છે કે સેમ પ્રકારના જાતિવાળા, એટલે કે આપણે મનુષ્ય છીએ ને, તો મનુષ્યોને બીજા જે દુષ્ટ મનુષ્ય હોય એમના દ્વારા જે ભય લાગે એને કહેવાય છે ઇહલોક ભય. કે જેમ કે કોઈક નાનો બાળક છે ને એના મોટી કોઈ બહેન હોય જે બહુ સ્ટ્રિક્ટ હોય એને સતાવતી હોય, એનાથી ડર લાગતું હોય, અથવા તો કોઈક મનુષ્ય છે એને બીજા પોલીસ વાળા છે એની સાથે એનાથી ડર લાગતું હોય, કે કોઈક એવા દુષ્ટ વ્યક્તિ હોય, દુષ્ટ મનુષ્ય હોય, એનાથી એકદમ ભયભીત થઈ જતા હોય. એટલે મનુષ્યને બીજા દુષ્ટ મનુષ્ય દ્વારા જે ભય લાગે, ભયની ફિલિંગ ઓટોમેટિકલી આવી જાય. કે કોના કારણે? આ ભય નો કશા ચારિત્ર મોન્ય કર્મના ઉદયના કારણે થાય. અને કેટલાક, હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, એકદમ બેસ્ટ એક્ઝામ્પલ, જેમ કે કોણ છે? સુદર્શન શેઠ હતા ને. કોણ હતા? તેઓ મનુષ્ય જ હતા ને. અને એમનું નહીં લઈએ એક્ઝામ, હા એમનું લઈ શકીએ, સુદર્શન શેઠ નું એક્ઝામ્પલ. તો એની સમક્ષ એક મનુષ્ય ની અંદર બીજું ભલે યક્ષ આવી ગયું હતું, બરાબર, પણ બહારથી તો હતું મનુષ્ય જ ને, છતાં પણ એ મારવા આવી ગયું, છતાં પણ એમને ડર લાગ્યું. સુદર્શન શેઠને બિલકુલ ડર નહીં લાગ્યું, કારણ કે કહી શકાય કે એમને જે નિર્ભયતા ગુણ છે વધારે પ્રગટાવ્યું હતું. કેવી રીતે? પુરુષાર્થ કરીને, એટલે કેવી રીતે? સંભાવમાં રહેવા પ્રયત્ન કર્યો ને જે ભય નો કશા ચારિત્ર મૌન્ય કર્મનું ઉદય થવા નહીં આપ્યું. અને ત્યાં જ શું કર્યું? સાગારી અંશણમાં ત્યાં જ ઉભા રહી ગયા. એના કારણે પછી યક્ષ એ વ્યક્તિના શરીરમાંથી નીકળી ગયો, બહાર ડરીને નીકળી ગયો, ને કાંઈ નહીં થયું એમને, બરાબર. એટલે એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે સાંભળ્યા હશે ને. કેટલી સતીઓ પણ હતી ને આપણી, કેટલી બધી મહાસતીઓ હતી કે જેમણે એવા કોઈ દુષ્ટ પુરુષો સાથે એમને પછી એવું સંયોગ થવા આવ્યું હતું ત્યાં વનમાં, ત્યાં ક્યાંક એકલી ફસાઈ ગઈ હતી એના કારણે. છતાં પણ નિર્ભય થઈને તેઓ શું કર્યું હતું? સીધું નવકાર મંત્રના ધ્યાનમાં, પ્રભુના ધ્યાનમાં મસ્ત થઈને શું કર્યું હતું? નિર્ભય થઈને આ જે દુષ્ટ જે પણ હતા સિચ્યુએશન્સ એને ટાળી નાખ્યું હતું એમના સત્વના પ્રભાવથી, પ્રભુના પ્રભાવથી, નવકારના પ્રભાવથી. એટલે એવી રીતે આપણને નિર્ભય રહેવા પ્રયત્ન કરવું જોઈએ, આત્માનું જે ગુણ છે એમાં. તો હા, તો આપણે શું જોઈ રહ્યા હતા? ઇહલોક ભય આપણે જોઈ લીધું, બરાબર. બીજું શું છે? બીજું ભય છે પરલોક ભય. તો હવે એમાં પણ અર્થનો અનર્થ નહીં કરવાનો. પરલોકનું મિનિંગ કઈ, પરલોક એટલે કે આફ્ટર લાઈફ, કે બીજો કોઈક અન્ય લોક, એ કઈ એવા મિનિંગ નથી લેવાના. પરલોકનું મિનિંગ છે કે મનુષ્ય હોય ને, તો મનુષ્યોને બીજા જે ગતિ વાળા હોય, બીજા ગતિ કોણ હોય? તિરંજ ગતિ હોય, એટલે કે પશુઓ હોય. અને બીજા કઈ હોય? નારકી તો છે નહીં ને અહીંયા, આપણને થોડી નારકી, મનુષ્યોને નારકી તો મળવાના નથી ને, નરકમાં આપણે જઈ નથી શકતા. બીજા કોણ મળી શકે છે? તો તિરંજ ગતિ વાળા, અને બીજા દેવો મળી શકે છે, દેવગતિ વાળા. તો મનુષ્યને જે પશુ કે દેવો તરફથી જે ભય લાગતો હોય ને, તો એને કહેવાય છે પરલોક ભય. એટલે આપણને સ્નેક્સ હોય તો સ્નેક્સ થી ડર લાગે, ડરી જઈએ, આપણે ભાગી જઈએ. કેટલાકને કોઈક દેવો આવે તો દેવો એટલે કે હવે વ્યંતરનું આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. કોઈક એવા વ્યંતર દેવો આવે એનાથી તેઓ ડરી જાય, હાર્ટ એટેક આવીને મરી જાય. અથવા તો કોઈક એવું ધમધમતો આવે, સિંહ આવે, ત્યાં જ એકદમ ડરી જાય, તકલીફ ત્યાં થઈ જાય, ભયભીત થઈ જાય, એવા ભયંકર, કે શારીરિક તકલીફ પણ થઈ જાય. તો એ બધું કોના કારણે? આ ભયનો કશા ચારિત્ર મૌન્ય કર્મના ઉદયના કારણે. એટલા માટે આપણે શું કરવાનું? નીડર બનવાનું. સાપ આવી ગયો તો શું કરશે? એટલે ભયભીત નહીં થવાનું, ત્યાંથી દૂર ભલે હટી જવાનું. એવું આપણું કહેવું નથી કે સામનો કરવું જરૂરી, સામનો કરવાનું નથી આપણને કઈ, કે લડવાનું નથી. મેન શું છે? બાહ્ય જે સિચ્યુએશન આવે છે ને, અહીંયા આપણે છે, અહીંયા આત્મા આપણું છે, અહીંયા બાહ્ય કોઈ પણ સિચ્યુએશન આવે, કેવી પણ આવે, કોઈ પણ દેવ આવે, તિર્યંચ આવે, બીજા મનુષ્ય આવે બહારથી, તો શું આપણને અંદરનું જે બાહ્ય પરિસ્થિતિ
ની અસર આપણી મનસ્થિતિ ઉપર નહીં થવા નહીં દેવાનું. એટલે ભયભીત નહીં, ડરવાનું નહીં, આપણને ભયભીત નહીં થવાનું, નિર્ભય રહેવાનું, ફિયરલેસ થઈને રહેવાનું. બરાબર, એટલે કે મનસ્થિતિ ઉપર એ અસર થવા નહીં દેવાનું, એકદમ રિલેક્સ્ડ રહેવાનું. બરાબર, સમભાવે રહેવાનું, એ ધ્યાન રાખવાનું. પણ એમ પણ નથી કહેતા કે સામનો કરવાનું, ત્યાં જઈને લડવાનું, એ નથી કહેતા. ત્યાંથી હટી જવાનું. પણ આ બધું ડરવાનું ને આ બધું હાય હોય આ થઈ ગયું, આ થશે એવી ટેન્શન ને બધું નહીં લેવાનું, હટી જવાનું. બરાબર, એ ધ્યાન રાખવાનું. બીજું, નવકાર મંત્રનું સ્મરણ, 4 શરણ સ્વીકાર, એ બધું કરી લેવાનું. અમરકુમાર કેટલું સરસ એક્ઝામ્પલ છે. એ કેટલું નાનું બાળક છે ને, આપણા બધાથી તો નાનું જ હતું ને, નાનું બાળક હતું. એના સમક્ષ કેવી સિચ્યુએશન આવી ગઈ હતી કે એમની બલિ આપવા માટે એમને એના પેરેન્ટ્સે આપી દીધું હતું રાજાને. બરાબર ને, છતાં પણ નાનું બાળક પણ આવું ભયભીત થતું નથી આપણી જેમ. આપણે કેવા ડરપોક છીએ, પણ આ બાળક કેવું ફિયરલેસ હતું, નિર્ભય હતું. આત્મામાં, સ્વભાવમાં રહેવાનું એણે પ્રયત્ન કર્યો. નવકાર મંત્રમાં, ધૂનમાં, એ ધ્યાનમાં ચડી ગયો. તો નવકાર મંત્રમાં પણ કેવી તાકાત છે પ્રભુના ધ્યાનમાં, કે શું થાય? ઉપસર્ગાક્ષમ્યાંતિ છિદ્યંતે વિઘ્ન વલ્લે મન પ્રસન્નતામેતિ પૂજ્યમાને જીનેશ્વરે. એટલે કે મનની પ્રસન્નતા આવી જાય. કેવી બહારની કેવી પણ ખરામાં ખરાબ ડરાવની સિચ્યુએશન્સ હોય તો પણ શું થાય? મન છે એ પ્રસન્નતા વાળું રહે, ઉપસર્ગો શમી જાય, વિઘ્નની વેલડીઓ નાશ થાય, એવું હોય પ્રભાવ. એટલે એ એવી રીતે રહેવાનું, આપણને ટ્રાય કરવાનું. બરાબર, ડરપોક નહીં બનવાનું. એ છે. ઓકે, આપણે હા આ જોઈ રહ્યા તો પહેલું ઇહ લોક ભય, પછી બીજું પરલોક ભય, ત્રીજું શું છે? આદાન ભય છે. તો આદાન ભય પણ શા માટે લાગે આપણને? આદાન ભય એટલે કે આદાન એટલે કે શું? કોઈ જે આપ્યું નથી એ આપણાથી કોઈ એટલે સ્નેચ કરીને લઈ લે, છીનવી લે. એટલે આપણા આજ્ઞાથી કોઈ લેતું નથી. જે આપણે પોતાની વસ્તુઓ માની બેઠા છે, તો એનું આપણી આજ્ઞા લેતા નથી, પણ એમ જ છીનવી લે છે, સ્નેચ કરી લે છે, લૂંટી લે છે. એને કહેવાય છે આદાન. તો આદાન ભય એટલે કે આપણાથી કંઈક ચોરી થઈ જશે, કે ડાકુ આવી જશે, આપણી જે મિલકત છે, સંપત્તિ છે, સત્તા છે, તો કોઈ છીનવી લેશે. કે કોઈકની ઘણી બધી દેવ હોય, એની પત્ની હોય, તો એને લઈ લેશે, લૂંટી લેશે, કિડનેપ કરીને લઈ લેશે. એ બધું જે ડર હોય ને, કે ધન લૂંટી લેશે, જે પણ, તો એ ભય જે સતાવતો હોય, તો એ આ ભય નૌકશા ચારિત્ર મુનિના કર્મોના કારણે જ હોય છે. તો એટલા માટે આપણને એવું ભયભીત નહીં બની રહેવાનું, ધ્યાન રાખવાનું. બધું પૂતગલો છે, એ આપણા છે જ નહીં. આપણો છે એ માત્ર આપણો પોતાનો આત્મા નહીંના ગુણો છે. તો એટલા માટે નિર્ભય રહેવાનું, નિડર રહેવાનું. લઈ લેશે તો લઈ લેશે. શા માટે લેશે? કારણ કે પૂર્વ ભાવે આપણે લઈ લીધું હશે એનું. બરાબર. પછી બીજું આગળ છે અકસ્માત ભય. તો અકસ્માત ભય એટલે કે શું? કે એક્સિડન્ટ, કે કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ થઈ જશે તો મારા સાથે અગ્નિ આવીને મને બાળી નાખશે. હાય, અગ્નિ આવી ગઈ, બાળી નાખશે. અરે પાણી છે, હું ડૂબી જઈશ તો? હવે હું વાહનમાં બેઠું છું, અરે તો અહીંયા ક્યાંક એક્સિડન્ટ થઈ જશે તો? આવું જે ભય લાગતું હોય, અલગ અલગ પ્રકારના જે અકસ્માત મારા સાથે થઈ જશે અને હું મરી જઈશ તો? એટલે મરવાનું તો અલગ છે, મરણ ભય છે. મેન તો અકસ્માત થઈ જશે તો આ થશે, કંઈક એક્સિડન્ટ થઈ જશે તો, એ જે કન્ટિન્યુઅસલી ડર સતાવતો હોય એ છે અકસ્માત ભય. બરાબર. એટલે કે હવે વાહન છે, કેટલાક જણ આપણે જોઈએ છે ને, વાહનમાં બેઠેલા હોય તો નજર ક્યાં હોય? ડ્રાઈવર ઉપર જ હોય કે બરાબર ચલાવે છે કે નહીં. અરે આ થઈ ગયું, આ થઈ ગયું. એટલે એકદમ અધ્ધર સીટ ઉપર અધ્ધર જ બેઠા હોય, કેવા ભયભીત થઈને, ભયભીત અવસ્થામાં રહેલા હોય કે કંઈક થઈ જશે, અથવા તો પાણીમાં ચાલતા હોય કે કંઈક એવું હોય તો, અથવા તો કંઈક પણ થાય કે અહીંયા મારી સાથે આ થઈ જશે, એક્સિડન્ટ થઈ જશે. એટલે આ ભય નૌકશા ચારિત્ર મોહનીય કર્મ છે, એના ઉદયના કારણે આવું કન્ટિન્યુઅસલી ડર લાગતો હોય છે. તો આપણને શું કરવાનું? રિલેક્સ થવાનું, સંભાવે રહેવા પ્રયત્ન કરવાનું, ધ્યાન રાખવાનું. પછી આગળ છે શું છે? આજીવિકા ભય છે. તો આજીવિકા ભય એટલે કે શું? કોઈ એવું
જોબ ઉપર રહેલા હોઈએ, આપણે નોકરીમાં રહેલા હોઈએ કે શેઠના અંડરમાં, તો કન્ટિન્યુઅસલી ડર લાગતો હોય કે મારાથી કઈ મિસ્ટેક થઈ જશે ને નોકરી છૂટી જશે તો, આ શેઠ મને કાઢી મૂકશે તો, જોબ ચાલ્યો જશે તો, અથવા તો ધંધા દુકાન ચાલુ હોય આપણા, એમાં બેઠા હોઈએ તો એવું ડર લાગતો હોય કે ધંધામાં નુકસાન થઈ જશે તો, અથવા તો આ બીજું કોમ્પિટિટર છે એનું વધારે સારું ચાલશે અને મારું બધું લોસ થઈ જશે, મને આખી દુકાન આખી ઉઠી જશે મારી તો શું થશે. આ જે અને પછી મને ખાવા મળશે નહીં, ખાવા પીવું શું કરીશ, પરિવાર વાળાનું શું કરીશ. કન્ટિન્યુઅસલી આ જે આજીવિકા ભય, આવા પ્રકારનું ભય લાગતું હોય આ જ કર્મોના ઉદયના કારણે. એટલા માટે શું કરવાનું, પુણ્ય શ્રાવક યાદ છે ને, પુણ્ય શ્રાવક તો એ કેવું હતું, કઈ સ્ટોરેજ કરીને રાખતા નહીં હતા, એટલે આજે જ કમાવ્યું અને આજે જ વાપરી લીધું, અને એક જણનું એકાસણું એક બીજા જણનું ઉપવાસ એવું હતું ને એમનું, સાધર્મિક ભક્તિ કરાવતા હતા. એટલે કેવું, ત્યાં જ કમાવે અને જેટલું કમાવ્યું એ જ વાપરી દીધું પોતાના જમણ માટે, અને બીજા એક સાધર્મિકને ભક્તિ કરાવે, બીજાને જમાડે, એવું એવા બધા વ્રતો લીધેલા હતા. એટલે બિલકુલ પણ ડર હતું આજીવિકાનું કે આવતીકાલે શું વાપરશે એના બાળક, એટલે આવતીકાલે કે 10 દિવસ પછી ખાવાનું મળશે કે નહીં એવું ડરમાં નહીં હતા ને. કેવા હતા, નિર્ભય હતા. કેમ તો આ નિર્ભયતા ગુણ કેવી રીતે આવી શકે, આપણે ફિયરલેસ કેવી રીતે બની શકે, જ્યારે આપણને ભગવાન ઉપર આંખ બંધ કરીને ભરોસો હોય ને, ફેથ હોય ને, શ્રદ્ધા હોય ને, એટલે કે સમ્યક દર્શન ગુણ જો હોય ને આપણામાં, સમ્યક દર્શન સમકિત હોય, શ્રદ્ધા હોય, સમકિત એટલે જ શ્રદ્ધા, પ્રભુ જીનવાણી કે પ્રભુ પર શ્રદ્ધા એટલે જ સમકિત, એટલે જ સમ્યક દર્શન. એમના ઉપર આંખ બંધ કરીને ભરોસો હોય, શ્રદ્ધા હોય ને, સાચી શ્રદ્ધા, તો જ આ બધા ડર નીકળી જાય કે ચાલો પ્રભુ છે, કઈ નહીં થશે, આજીવિકાનું કઈ ટેન્શન નથી, કઈ અકસ્માતનું ટેન્શન, આદાન ચોરીનું કઈ ટેન્શન નથી. એ બધું ક્યારે આપણે પુણ્ય શ્રાવક જેવા ફિયરલેસ કે સતી કે મહાસત્તા હતા ને બધા, એમના જેવા ક્યારે આપણે બની શકશું, જ્યારે આપણને પ્રભુ પર સાચી શ્રદ્ધા થશે ને તો ત્યારે જ આવશે, નિર્ભય બની શકશું. બરાબર, જે આપણા ગુરુ ભગવંતો છે, સાધુ સાધ્વીજી ભગવંતો, તો તેઓ કેવા છે, એવા છે ને, ગોચરી વહોરાવીને આજે જ ગોચરી વહોરાવીને આજે વાપર્યું, આવતીકાલે નહીં મળ્યું તો કઈ વાંધો નહીં, આવતીકાલનું ટેન્શન જ નથી, ખાવાનું મળશે કે નહીં. એટલે એમના જેવા આપણને નિર્ભય બનવા પ્રયત્ન કરવું જોઈએ. આ જોઈ લીધું પાંચમું. હવે છઠ્ઠું છે મરણ ભય. તો આ મરણ ભય એટલે કે શું, આપણને ડર લાગતો જ જાય, અરે મને કોરોના થઈ જશે, કોવિડ થઈ જશે તો, રોગ થઈ જશે, મારું મૃત્યુ થઈ જશે તો, કન્ટિન્યુઅસલી આવું ડર લાગતું હોય કે અરે મને હાર્ટ એટેક આવી જશે, ડાયાબિટીસ થઈ જશે, હું અહીંયાથી પડીને પછી મારું મૃત્યુ થઈ જશે, અરે એ તો અકસ્માત ભય છે. એટલે મરણનું જે પણ ભય લાગતું હોય ને કે હું મરી જઈશ, આ થઈ ગયું, અરે રોગ થશે, મરી જઈશ, આ થશે તે થશે, તો એ ભય. એટલા માટે આ ભય મરણ ભય છે, એ ભયનો કશા ચારિત્ર મોન્ય કર્મના ઉદયના કારણે થાય છે. તો આપણને શું કરવાનું, યાદ રાખવાનું કે મરણ તો આવવાનું જ છે. જો આપણને સંસાર ગમતું હોય ને તો યાદ રાખવાનું કે મરણનું ભય તો લાગતું જ રહેવાનું છે. એટલે આપણને જો મરણ ભય ઉપર જીતવાનું છે ને, એટલે કે મરણનું ભય આપણને જોઈએ કે એ મરણનું ભય આપણને નહીં લાગે, તો એના માટે શું કરવું પડશે, સંસાર ઉપર અણગમો થવું જોશે. જો થશે ને આપણને સાચો અણગમો થશે, બરાબર, તો જ આપણને આ મરણ ભય ઉપર જીતી શકશું, જીત મેળવી શકશું. કારણ કે સંસાર જ્યાર સુધી ગમતો હશે ને આપણને, તો એનું મિનિંગ છે કે આપણને ગમતો, જ્યાર સુધી આપણને સંસાર ગમશે ત્યાર સુધી આપણો જન્મ તો થશે જ, બરાબર. કારણ કે આપણને ગમે છે સંસાર, એટલા માટે કર્મ આપણને અહીંયા જન્મ આપણને આપશે સંસારમાં કે લે અહીંયા જન્મ લે. જન્મ આવે તો ઓબ્વિયસલી જન્મ સાથે મરણ તો આવશે જ ને. એક પે એક ફ્રી જ છે, આ એક ઉપર એક ફ્રી જ છે, જન્મ સાથે મરણ ફ્રી. એટલા માટે એવું છે. તો સંસાર ઉપર નિર્વેદ ભાવ આવશે, અણગમો થશે ને તો ત્યારે જ જન્મ મળવાનું બંધ થશે, અજન્મા બનશું, સિદ્ધ બનશું, તો ત્યારે આ બધા જશે, બધું કર્મો ધ્યાન રાખવાનું. પછી સાતમો છે અપયશ ભય. તો આ અપયશ ભય છે એટલે કે આપણને ડર લાગતું હોય કન્ટિન્યુઅસલી કે અરે દુનિયામાં મારું આ જે સમાજ છે કે સોસાયટી છે, અહીંયા મારું નામ ખરાબ થઈ જશે તો,
અપયશ થઈ જશે તો આટલી મહેનતથી નામ બનાવ્યું છે તો એનું જે કીર્તિ ફેલાવી છે તો અપકીર્તિ થઈ જશે તો બધા તિરસ્કાર કરવા લાગશે તો એવું જે કન્ટિન્યુઅસલી ડર લાગતું હોય ને કે અરે આ નહીં કરતું, નામ ખરાબ થઈ જશે, તે નહીં કર, મારું આ થશે તે થશે, એટલે આ જે છે ને તો એ અપયશ ભય છે. આપણને એટલા માટે યાદ રાખવાનું જેવા કર્મો કરેલા હશે ને તો એ તો થઈ આપણને પછી એના ફળ ભોગવવા જ પડશે. બીજાનો જો આપણે નામ ખરાબ કર્યું હશે, રૂમર્સ ફેલાવ્યા હશે તો આપણું પણ એનાથી વધારે આપણું થશે. બીજા પર કલંકો ચડાવ્યા હોય, આરોપો મૂક્યા હોય તો આપણું પણ અપયશ થવાનું છે. એટલા માટે બીજાનું પણ આવું ખરાબ નહીં કરવાનું, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આ 7 પ્રકારના ભય છે. તો આ 7 પ્રકારના ભય છે અથવા તો 7 પ્રકારના નિમિત્ત પણ કહી શકાય છે. એટલે કે રીઝન્સ, આ 7 પ્રકારના રીઝન્સ છે કે નિમિત્ત છે કે જેના કારણે આ ભય નૌકશા ચારિત્ર મોહની કર્મો ઉદયમાં આવે છે. પણ અહીંયા નિમિત્ત વગર પણ આ ઉદયમાં આવી શકે છે. એટલે કે નિમિત્ત વિના કેવી રીતે? કોઈક હવે સમજો કે પૂર્વ કઈક ઘટના એના સાથે આ વ્યક્તિ સાથે ઘટેલી હતી, કઈક એના સાથે થયું હશે કે જેમ કે આ કાર ચલાવતો હતો ને અચાનક એકદમ આવું પ્રોપરલી નહીં, ધ્યાનથી નહીં ચલાવતો હતો અહીંયાથી કાર, અને અચાનક અહીંયા આવી ગયું રોંગ સાઈડ ઉપર આવી ગયું અહીંયા, અને ત્યાં જ સામેથી ટ્રક આવી ગઈ હતી અને એન્ડ મોમેન્ટ ઉપર અહીંયાથી સાઈડમાં લઈ લીધું, એટલે આવી રીતે જાન બચી ગઈ હતી. તો આવું અચાનક આવું કંઈક સ્મરણ થાય અને ત્યાં ડર લાગી જાય પાછો, અથવા તો કંઈ પણ, એટલે કોઈ પણ એવું સ્મરણ થઈ જાય અને ભય લાગી જાય, તો એનું કારણ શું છે? આ છે ભય નૌકશા ચારિત્ર મોહનીય કર્મો, એનું ઉદય થઈ ગયું છે. નિમિત્ત વગર પણ ઉદય થઈ શકે છે આવી રીતે. તો આપણે આ જોઈ લીધું. એટલે આપણને નિર્ભય બનવાનું, એના માટે શું કરવાનું છે? 7 ભયના નાશ માટે 7 વખત ઘંટ આપણે વગાડતા હોઈએ ને, જિનાલયમાં દર્શન પૂજા, દ્રવ્ય અને ભાવ પૂજા કર્યા બાદ નીકળતા સમયે શું કરવાનું? ઘંટનાદ કરવાનું હોય ને 7 ટાઈમ્સ. કેવા ભાવથી કે 7 પ્રકારના જે ભય છે એનું નાશ થઈ જાય પ્રભુ આપના પ્રભાવથી. તો આવી રીતે કરી શકાય છે. અને બીજું હજી છે નવકાર મંત્ર સ્મરણ, એનાથી બધા ભયોનો નાશ થઈ જાય છે. હા, સૂતા 7 પણ નવકાર ગણીએ છીએ ને આપણે, સૂતી વખતે 7 નવકાર ગણીને એવા ભાવથી ગણવાના કે 7 પ્રકારના જે ભયો છે એનું નાશ થઈ જાય, હું નિર્ભય નામનું જે મારો આત્માનો સ્વભાવ છે એ પ્રગટ થઈ જાય. તો એવા ઉપાયો છે એ કરી શકાય છે, ધ્યાન રાખવાનું. પછી ઓકે, અહીંયા આપણે એક ક્વેશ્ચન છે એ સમજી લઈએ. ઉદય થાય ત્યારે હાસ્ય આવે અને હાસ્ય ચારિત્ર મોહનીય પણ બંધાવે ને. હા, તો અહીંયા શું છે કે જ્યારે પણ આ ઉદય થાય છે, હાસ્ય નૌકશા ચારિત્ર મોહનીય કરવાનું જ્યારે ઉદય થાય છે, હસવાનું આવે છે, અને સાથે સાથે એ નવા આવા હાસ્ય નૌકશા ચારિત્ર મોહનીય કરવાનું પણ બંધ કરાવે છે. એ તો કરાવે છે, પણ બીજા જે પણ, એટલે આ મોહનીય કર્મો જ છે ને, તો આ સારા નહીં હોય. એના સાથે પછી આવી રીતે એની અંદર ઇન્વોલ્વ થઈ જાય, રાગ દ્વેષ પણ ભેળવે, તો પછી ચીકણા પાપ કર્મોનું બંધ થાય. બરાબર? રાગ દ્વેષ એટલે કે આ નૌકશા છે, એટલે કે ક્રોધ માન માયા લોભને પણ એ લાવી મૂકે છે. અને બીજું ઇન્સ્ટિગેટિંગ ફેક્ટર પોતાના માટે કે બીજા માટે પણ બનાવે છે. હવે બીજો વ્યક્તિ સામે એ હસે છે તો એને પછી શું થાય છે? આ કર્મોના કારણે એને ક્રોધનો આવેશ આવી જાય છે ને, એને કશાયો આવી જાય છે. તો આવું એ નુકસાનકારક હોય છે, આવું ધ્યાન રાખવાનું. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે નોટ લાઇકિંગ એક્ટિવિટીઝ સચ એઝ બર્સ્ટિંગ firecrackers, loud music, etc. is also અરતિ. તો અરતિ એટલે કે શું? અણગમો. તો અહીંયા આપણને ધ્યાન રાખવાનું છે કે જે આ વસ્તુઓ છે, જેમ કે લાઉડ મ્યુઝિક કોઈકને ગમતો નથી, એટલે કે એનું મિનિંગ શું છે કે જે પૂતગલો છે, પૂતગલોના 23 વિષયો છે, વર્ણ ગંધ રસ સ્પર્શ શબ્દ. તો શબ્દના પણ સચિત અચિત અને મિશ્ર 3 છે ને એમાંથી, બરાબર? તો આ 3 માંથી એમને આ લાઉડ મ્યુઝિક ગમતો નથી, અને એનું જે સ્પર્શ થાય છે, જોરદાર સ્પર્શ થાય છે, એને કાનમાં એને ગમતો નથી. તો એ પણ શું છે? આ છે અરતિ નૌકશા ચારિત્ર મોહનીય કર્મો જ છે.
અને બીજું એક્ટિવિટીઝ છે, જેમ કે આપે કહ્યું કે બર્સ્ટિંગ ફાયર ક્રેકર્સ, તો એ આપને શા માટે નથી ગમતો, એનું રીઝન શું છે, એના ઉપર ડિપેન્ડન્ટ છે. શું આપને ઇરિટેટ થાય છે, ડિસ્ટર્બ, એટલે જોર જોરથી લાઉડ અવાજ આપને નથી ગમતો એટલા માટે આપને બર્સ્ટિંગ ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા ફોડવાનું નથી ગમતો, કોઈ ફોડતો એટલા માટે નથી ગમતો, એ છે. અથવા તો બીજું રીઝન છે કે પ્રભુએ ના પાડ્યું છે, જીવોની હિંસા થાય છે એટલા માટે નથી ગમતો. તો એ રીઝન ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર, ધ્યાન રાખવાનું. જો પ્રભુએ કહ્યું છે કે આ ફોડવા જેવું નથી એટલા માટે આપ નથી ફોડતા, છતાં પણ આપણને, એટલે કે આજે અરતી કરવી નહીં, આપણને શું કરવાનું, સમભાવે રહેવાનું છે. બરાબર, કાંઈ પણ શું થાય છે આસપાસ એનું માત્ર જ્ઞાતા દૃષ્ટા બનવાનું છે, એનામાં ઇન્વોલ્વ નથી થવાનું, ગમો અણગમો નથી કરવાનું, રાગ દ્વેષ નથી કરવાનું, તે પ્રભુએ કહ્યું છે, એ ધ્યાન રાખવાનું. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે કશાયની સાથે સાથે જ નો કશાય હોય છે, તો નો કશાયો હોય ને એટલે સમજી લેવાનું કે કશાયોની સાથે તે આવી જાય છે, પણ જરૂરી નથી જ્યારે કશાયોનું સેવન થાય છે તો ત્યારે તેઓ હોય જ છે નો કશાયો. બરાબર, પણ મોસ્ટલી તેઓ હોય જ છે, આપણને એમનું ઉદય તો રહેલું હોય જ છે. રતિ અરતિ, એકદમ હાસ્ય રતિ અરતિ, શોક ભય જુગુપ્સા, સ્ત્રી પુરુષ નપુંસક વેદ, ક્યારેક ક્યારેક ઉદય રહેલું હોય છે. પણ નો કશાય હોય તો ત્યારે સાથે સાથે કશાયો પણ એ લાવી મૂકે છે, ઇન્સ્ટિગેટ કરી નાખે છે. જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જેતિ શાસનમ પ્રણામ.